તો તું હવે એના નામથી જોઈન થઈશ નિશા. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ શ્રીમદ ભાગવત રસાસ્વાદ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 11મો અધ્યાય. એમાં આપણે વાર્તાજીની સંગતિ લઈને આગળ વધી રહ્યા છે. તો એ સંદર્ભમાં જે કાલે અધૂરું હતું ત્યાંથી આજે ચાલુ કરીએ છીએ. બે વૈષ્ણવોના આયા છે રેકોર્ડિંગ. એ હું પહેલાં લઈ લઉં, કારણ કે પછી તમારે એમની પાસે બીજો ઓલ્ટરનેટ ના હોય. એટલે ગઈકાલની જેમ આજે આપણે લઈ લઈએ છીએ અને આગળ વધીએ છીએ. આગળ એ સંદર્ભમાં વધી રહ્યા છે કે જેમ આટલા દ્વારિકા નગરજનો પ્રભુના દર્શનાર્થે ઉમટ્યા અને પ્રભુને અર્પણ કરવા માટે ભેટ લઈને આવ્યા. આવા જે આપણા પ્રભુ છે, જે કમલ નયન પ્રભુ કયા કે જેમની વંદના ઇન્દ્ર, શંકર, બ્રહ્માજી કરે છે. તો એવા પ્રભુ, એ પ્રભુ કોના દર્શનના તત્પરતામાં હોય છે? પ્રભુ કોના દર્શન ઝંખે છે? તો એક તો સખા, જેમની પર અત્યંત સ્નેહ છે, અને બીજા એટલે સહજ દર્શન, અને જેમાં હૃદયની સ્થિતિ સમાન છે એટલે સુહદ દર્શન કહ્યું. અને ભૃત્ય દર્શન એટલે કે જેમાં દાસ ભાવ ભારોભાર છે, જે દાસ માટે સ્વામી સેવક, સ્વામીની ઉપર બીજું કંઈ નથી. તો એવો જે દ્રઢ દાસ્ય ભાવ છે જેનો, એને દર્શન આપવા માટે પ્રભુ તત્પર છે. તો એ સંદર્ભમાં આપણે વૈષ્ણવો પધરાવી રહ્યા હતા. અને એમાં આગળ વધીએ એ પહેલાં હું આ રેકોર્ડિંગ, જે બે વૈષ્ણવ પધરાવેલા છે, એક તો મિલનબેન અને ભગવતી માસી, બંને જણા જે જોઈન્ટ થઈ શકે એવું નથી. તો મિલનબેનનું લઈ લઉં છું પહેલાં, અને પછી આપણે ભગવતી માસીનું લઈ લઈએ. આ ડોસીમાં બધા જ બાળકોને કલવું કરાવતા હતા. અને એક દિવસ જાતે પ્રભુ પધાર્યા અને એમને હાથ પકડીને પૂછ્યું કે આપ કોણ છો? તો કહે છે કે હું દેવ દમન છું. એટલે ડોસીમાં બહુ ખૂબ આનંદિત થઈ જાય છે અને કહે છે કે તમે આ જ રીતે દરરોજે આવીને કલવું લઈ જજો, આમ કહે છે. આપણા દાસ ભાવમાં શ્રી દામોદર દાસજીનો પ્રસંગની વાત કરું છું. દાસ ભાવમાં શ્રી દામોદર દાસજીનો પ્રસંગ આવશે. એમાં પ્રભુ શ્રી દામોદર દાસજીની ગોદમાં પોળ્યા હોય છે અને ત્યારે તેમને ઠાકોરજીને પણ રોક્યા હોય છે. તે પ્રસંગ આવશે એમ લાગે છે. હવે અહીંયા આગળ જે બંને પ્રસંગો લીધા મિલનબેને, તો પહેલો પ્રસંગ જે લીધો કરાવતા હતા, બાળકોને કલેવું કરાવવાનું. જાતે પ્રભુ પધાર્યા અને એમને હાથ પકડીને પૂછ્યું કે આપ કોણ છો? તો કહે છે કે હું દેવ દમન છું. એટલે ડોસીમાં બહુ ખૂબ આનંદિત થઈ જાય છે અને કહે છે કે તમે આ જ રીતે દરરોજે આવીને કલવું લઈ જજો, આમ કહે છે. આ પ્રસંગની વાત કરું છું. દાસ ભાવમાં હવે આ પ્રસંગ ધ્યાનમાં છે બધાને? જે એમને કીધું એ. માણેક ચંદ્ર ક્ષત્રિના મધર વાર્તાજીમાં આવે છે. હા, માણેકચંદ એ ક્ષત્રિના. હા, બધા લાઈનમાં ઉભા હોય છે ને એમાં દેવદન પણ લાઈનમાં ઉભા હોય છે, એટલે ઠાકોરજી પણ લાઈનમાં ઉભા રહે છે. સદુ પાંડેના ભાઈ. હા, સદુ પાંડેના માટી પર આવે છે ઠાકોરજી દેવદમન. yeah. સદુ પાંડેના માતાજી પાસે આવે છે ને તારે. હા, એટલે એમને ઉલ્લેખ તો કર્યો છે, પણ એમને 3 છૂટા મૂક્યા ને, એમને આગળ એક ઉલ્લેખ કર્યો છે માણેકચંદના બાનો પ્રસંગ. માણેકચંદના બા. ઠાકોરજી જય શ્રી કૃષ્ણ નિશાબેન. ડોસી સાથે માગીને આ રોકતા હતા.
એ પ્રસંગની યાદી આવી છે મને. એટલે એમને અહીંયા માણેકચંદના જય શ્રી કૃષ્ણ બા નિશાબેન. એક જ મિનિટ. હા, તો અહીંયા એમને માણેકચંદના બાનો એવી રીતના ઉલ્લેખ પણ કર્યો છે. થોડા 3 રેકોર્ડિંગ જુદા જુદા હતા ને એટલા માટે. હા, બોલો વૈભવીબેન. ના હું છે ને ક્યારની ઇટ ઇઝ અબાઉટ 15 મિનિટ્સ કે હોસ્ટ નું પેલું મને આવતું હતું સર્કલ. અત્યારે જયારે મને અંદર લીધી ત્યારે ઓલરેડી આપણે ચાલુ થઈ ગયું હતું ને સત્સંગ. હા, તો આઈ વોઝ વન્ડરિંગ કે આ કેમ આવું થયું એમ. નોર્મલી તો હું તરત જોઈન થઈ જતી હોઉં, પણ આજે 15 મિનિટ્સ થી હોલ્ડ પર જ હતું કે મીટિંગ હજુ સ્ટાર્ટ નથી થઈ અને હોસ્ટ વિલ લેટ યુ. વૈભવીબેન, આપણે રાજાનો સત્સંગ જ આજે 12:45 પૂરો થયો ને પછી જ મીટિંગ ચાલુ થઈ. એટલે ત્યાં તમે જો 12:30 થી જોઈન થયા હોય તો 12:45 સુધી મીટિંગ વોઝ નોટ ઓન. હા, એ આઈ ગોટ ઇટ. આ તો હમણાં 1 જ મિનિટ થઈ ને મને જોઈન કરે અને આ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું હતું આપણું. એટલે મેં કીધું કેમ ડિલે થયું ખબર નહીં. મારી જે શું કહેવાય, ભલે 12:30 થી હું રાહ જોતી હતી, દેટ ઇઝ ટ્રુ, પણ 12:45 કે 12:50 જયારે પણ આપણી મીટિંગ અહીંયા ચાલુ થઈ હશે ને તો મારું નોટિફિકેશન નહીં આવ્યું હોય એવું ખાલી મને જાણવું હતું કે મેં કઈ ભૂલ કરી કે કશું એમ. ખબર નહીં ટેકનિકલી તો શું હોય. યુઝ્યુઅલી તમે કનેક્ટ કરીને રાખો અને હોસ્ટ જેવું તમને જોઈન કરે ને મીટિંગ એવું યુ કેન ગેટ ઇન. યુઝ્યુઅલી એવો પ્રોસેસ હોય, પણ અત્યારે ટેકનિકલી તમારામાં શું થયું નથી ખ્યાલ આવતો. હા, કઈ વાંધો નહીં, કારણ કે છે ને હું ક્યારની રાહ જોતી હતી અને મને હમણાં જ હમણાં બેન 1 જ મિનિટ થઈ છે. હા, હજી આ મેં રેકોર્ડિંગ ચાલુ કર્યું આ બેનનું, ઓકે મિલનબેનનું એટલું જ થયું છે. હા, બહુ કદાચ છે ને એ નથી. વખતે તમારું ઇન્ટરનેટ થોડુંક ડાઉન હોય ને તો પોસિબલ છે એવું થાય. હા, ઓકે, થેન્ક યુ. સોરી. હા, મને ખાલી આ નો જાણ વરીઝ. એટલે મેં ઇન્ટરપ્ટ કર્યું તમને. લઈ લો આગળ લેતા. નો વરીઝ. તો આ જે અત્યારે આપણે શું લઈ રહ્યા છીએ તો તમે કાલે જોઈન થયા હશે તો તમને ખ્યાલ હશે, રાઈટ? કારણ કે હા, થોડું મને ગઈકાલે તમે જે પણ મને કયો પ્રસંગ વાંચો છો ને એ નથી ખ્યાલ આવતો, પણ તમે જે લો છો એ મને ગઈકાલે વાર્તા પ્રસંગોને બધું ખ્યાલ આવ્યું. હા, એટલે તમારે એ પ્રમાણે તમારે પણ રેડી રહેવાનું, બરાબર? આજે અને એટલે મેં કાલે તો રેકોર્ડિંગ વિધાઉટ ફેલિયર મેં મૂકી દીધું હતું કે એવરીબડી કેન લિસન. તો આજે દર્શન આપવા માટે ઠાકોરજી પધાર્યા એ પ્રસંગ અહીંયા યથાર્થ એ રીતે છે કે ઠાકોરજીને એમના હાથે આરોગ્ય હતું એટલે આપ સ્વયં દેવદમન પધાર્યા છો. મને દમલાજીના પ્રસંગમાં જે ઠાકોરજીને ઠાડા કરી દીધા એ પ્રસંગમાં મને બહુ સમજાયું નહીં. દાસ્ય ભાવ બરાબર છે, પણ અહીંયા તો પ્રભુ સામે ચાલીને દર્શન આપવા પધારે છે. એટલે અહીંયા દમલાજીને દર્શન આપવા માટે નથી પધાર્યા, પ્રભુ વલ્લભના માટે પધારી રહ્યા છે. પ્રસંગ એવો છે. જો પ્રસંગને કનેક્ટ કરીએ તો એવી મને સમજણ અહીંયા આગળ ઊભી થાય છે. તમને લોકોને જે પણ કંઈ લાગતું હોય કોઈ પણ વૈષ્ણવોને એમાં જે ભાવ પ્રકટ થતો હોય એ તમે લોકો કહી શકો છો. મને જરાક એમાં એવું લાગે છે. દમલાજીની પરીક્ષા લેવાય છે. હા, એટલે ત્યાં કઈ દમલાજીને દર્શન આપવા માટે નથી પધાર્યા પ્રભુ, રાઈટ? ના, નથી પડે એવું તો નથી પધાર્યા. હા, દર્શન આપવા માટે નથી હા, પધાર્યા. એટલે એ પ્રસંગ મને થોડું, પણ જે પણ વૈષ્ણવ જેટલું રેકોર્ડિંગ મોકલે એટલે મારે પ્લે કરીને તમારી સાથે જે રીતે જે ભાવ પ્રકટ થતો હોય એ શેર કરવો જ જોઈએ. એટલે મેં કીધું કે હું એવી રીતના જ પ્લે કરીશ. એટલે મેં પણ નહીં સાંભળ્યું હતું કે હા એમાં ના થાય છે. હા, ઓકે, બરાબર. હવે ભગવતી માસીના જે 2 પ્રસંગ છે એમાં આપણે જોઈ લઈએ. હું પ્લે કરું છું. હું છે ને આગળથી પ્લે નથી કરતી કારણ કે મને પણ અહીંયા આગળ તમારા લોકોના હૃદયના ભાવ પણ સમજાય એટલે એ રીતે જ કરું છું. ગોસાઈજી એક સેવક હતો, એમની સાથે ગોકુલમાં આવ્યો હતો અને શ્રીનાથજી દ્વારમાં એ નામ પામ્યો હતો. અને ગોસાઈજીએ ગાયોની સેવા સોંપી હતી અને એક પટેલ ગાયોની સેવા મન લગાવીને કરતો. એને શ્રી ગોવર્ધનનાથજી ગાયોમાં દર્શન દેતા અને પછી
એક વૈષ્ણવને મોઢે એણે એવું સાંભળ્યું કે નાચત રાસ મેં ગોપાલ સંગ મુદિત ઘોષનારી તરુ તમાલ શ્યામલાલ કનક વેલી પ્યારી. આ કીર્તન એણે સાંભળ્યું અને પછી કહું એ ભાઈ એમ નહીં પણ નાચત ઘાસ મેં ગોપાલ, આમ એને ગાયો ઘાસમાં પણ દર્શન થતા હતા પ્રભુના. હા, તો આ રીતે એને સેવક ભાવ એવો રાખ્યો કે મન લગાવીને સેવા કરતો તો માટે એને પ્રભુના દર્શન થયા છે. જય શ્રી કૃષ્ણ બહુ વિચાર્યું નથી પણ હોપ યોગ્ય હશે. જય શ્રી કૃષ્ણ. આજે નાચત ઘાસમે ગોપાલ રાસમે ગોપાલની જગ્યાએ ઘાસમે ગોપાલ, કારણ કે ત્યાં ઠાકોરજી એને એ રીતે દર્શન દેતા એટલે એ પ્રસંગ લીધો. ગાયોની ખીરકમાં જે સેવા કરતા એ વૈષ્ણવનો યથાર્થ છે. સુંદર પ્રસંગ છે. પ્રભુનો અવાજ કેમ નથી આવતો બેટા? નથી આવતો? ના, બધાને નથી આવ્યો મારો અવાજ? આવે છે. ઓકે, આઈ કેન ઇન્ક્રીઝ ધ વોલ્યુમ, પણ તો ના ચાલુ છે, અવાજ ચાલુ છે તમારો. ઓકે, સંભળાય છે. હા. તો નાચત રાસમે ગોપાલ છે ને ફોઈ, એની જગ્યાએ એને નાચત ઘાસમે ગોપાલ તો પણ એનું દર્શન ઘાસમાં થાય છે એટલે હા એટલે એ ઠાકોરજી વૈષ્ણવને દર્શન આપે ઘાસમાં છે. દર્શન થાય છે ઠાકોરજીના. હા, એટલે ઠાકોરજી દર્શન આપે ત્યારે થાય ને, આમ એવી રીતના એમને હા, એટલે ગુસાઈજીને વૈષ્ણવે કીધું કે આવું કહેતા કે બંને સાચું છે, તમે ભગવતની રીતે કહો છો પણ એમને પોતાનું દર્શન થાય છે એ કે છે. હા, કારણ કે પ્રભુ ત્યાં દર્શન આપતા એમને. હા, એ પ્રસંગ છે. લીનાબેન મ્યુટ કરજો. બીજો જે છે એ એમને લીધો છે, એ પણ લઈ લો એટલે આપણે પછી આગળ વધી શકીએ. જય શ્રી કૃષ્ણ. બીજો એક પ્રસંગ કહી રહી છું. નિશા, દક્ષિણના છોકરાએ કથામાં નિત્ય ગોચારણ લીલાનો પ્રસંગ શ્રી ગોસાઈજીના મુખે સાંભળ્યો. ત્યારે ઠાકોરજી પોતે નિત્ય વ્રજમાં લીલા કરે છે, ગોચારણ ગાયો ચરાવે છે, મુરલી વગાડે છે, સાંજે ગાયો ચરાવીને ઘેર આવે છે. છોકરાએ શ્રી ગોસાઈજીને વિનંતી કરી કે આજે પણ આ લીલાના દર્શન મને થશે. આ લીલાના દર્શન છે. ત્યારે ગોસાઈજી હા, આજે પણ આ લીલાના દર્શન છે, તે નિત્ય દર્શન છે. અને એટલી બધી ઉત્કંઠા થઈ કે થોડા દિવસ પછી તે ઘરમાં બ્રજમાં આવ્યો અને સગળે દર્શન કરીને પછી એક જગ્યાએ બેસીને જોવા લાગ્યો. સાંજ પડી ગઈ, સૂર્યાસ્ત થઈ ગયો, પણ એણે વિચાર્યું કે ગોસાઈજી કદી જુઠ્ઠું ના બોલે એવો એને દૃઢ વિશ્વાસ હતો. પોતે શરીર જો નહીં દર્શન થાય તો શરીર ત્યાગ કરશે એમ વિચાર્યું. ત્યાં શ્રી ઠાકોરજી હાથમાં છડી લઈ અલૌકિક ગાયોની સાથે સખાઓના સંગમાં આવી રહ્યા હતા. છોકરાને શાંતિથી દર્શન કરીને જેમ શ્રી ગોસાઈજીએ કહ્યું હતું તેવા જ દર્શન થયા. આ પ્રસંગમાં વિશ્વાસ અને પરમ દયાલુ શ્રી ઠાકોરજીના દર્શનની અભિલાષા વર્ણવી છે. એને શ્રી ગોસાઈજી માં એને કેટલો ભરોસો હતો મોટાઓમાં, એનું આમાં મહત્વ બતાવ્યું છે. દર્શન એને મળ્યા છે. જય શ્રી કૃષ્ણ. વિચારી લેજે તું. સુંદર પ્રસંગ બંને લીધા માસીએ કે પ્રભુ દર્શન પોતાના જે છે જનો એને તો પ્રભુ અવશ્ય દર્શન આપવા પધારે છે, કારણ કે એની લાલસા પ્રભુને પણ એટલી જ છે. જે પ્રભુના છે એ પ્રભુ માટે જેને તાપ છે એનો તાપ પ્રભુને પણ એટલો જ છે. હવે આપણે આપણા ક્રમ પ્રમાણે આગળ વધીએ, પણ ટૂંકમાં ટોટલ 4 પ્રસંગ આવ્યા, એમાં 3 તો આપણે યથાર્થ રીતે, અને તે છતાં મિલનબેને હજી કઈ રીતે વિચાર્યું છે એ જ્યારે આપણે જોઈન થશે ત્યારે પૂછી લઈશું. તો હવે આપણે કોનો ટર્ન આવે છે એ પ્રમાણે આગળ વધીએ. આપણે ઊભી લાઈનમાં જતા હતા, એમાં
હવે આવશે પેલા આઈફોન વાળા જે હતા કાલે જોઈન થયા કે હજી હું 2 દિવસથી થઈ છું. એમની પાસે અત્યારે ચોઈસ છે. તમને જો ઈચ્છા હોય તો પાર્ટિસિપેટ કરો, તમારો ટર્ન આવે છે. અને ના ઈચ્છા હોય અત્યારે હજી તમે પ્રિપેર્ડ ના હો તો પછી માધુરી માસીનો ટર્ન છે. આજે છે માધુરી માસી? દેખાતા નથી લાગતા મન તો. નથી. પેલા બેન નું નામ શું હતું? ચંદ્રિકા માસીના શિલ્પાબેન નામ હતું. હા, સંધ્યા સંધ્યાબેન. હા. સંધ્યાબેન, સોરી સંધ્યા. હા, તો સંધ્યાબેન તમને જો અવકાશ હોય, તમે પ્રિપેર્ડ હોય તો હા કે ના ખાલી કહી દો, એટલે પછી અમે આગળ વધીએ. તમારો અવાજનું પેલું વિડીયોનું બંધ કરીને અવાજનું ચાલુ કરો તો અમને તમારો અવાજ આવશે. હા એ સોરી મારો ફોટો જતો રહેલા. નો વરીઝ. તમે અવાજ આવ્યો પાછો તમારો જતો રહ્યો એટલે અનમ્યુટ કરવું પડશે. હા, હવે થયું. બોલો. હા સોરી મારું તૈયારી નથી. હા કઈ વાંધો નહીં. હા, હા. પણ નેક્સ્ટ ટાઈમ માટે નહીં ચાલે. હા. ઓકે ઓકે ઓકે. હવે નિશાબેન મારું પણ પાસ કરજો. તમારું તો જરાય નહીં કરવું. એવું થોડી ચાલે આમ તેમ કર્યા કરીએ. આટલા વખતથી વાર્તાજીને બધું કરીએ છીએ, એવું થોડી પાસ કરાય. તમને શું નથી સમજાતું આમાં કહો એટલે હું કહું તમને. ના આજે બોલાય એવું નથી. એ બહુ સારું. હું હવે બોલાય એવું હોય ત્યારે પછી તમને મારી વેટ નહીં કરતા, તમારી જાતે લઈ લેજો. ઓકે ચોક્કસ આજે લેવાય એવું નથી એટલે. ઓકે, નો વરીઝ યાર. કલ્પનાબેન જોડાયા છે આજે? હા. હા. હમ. હવે પહેલી એક વાર્તા એ છે કે સ્નેહ, સૂર્યોદય સ્નેહ, હમ. સ્નેહ થી દર્શન થાય છે. મા દીકરો અને વહુ, એ 36 નંબરની વાર્તા છે. 252 નંબરમાં 36 નંબરની વાર્તા. એમાં સાસુને અટકાવવા આવે છે, એટલે સાસુથી સેવા નથી થતી, એટલે વહુને કે છે. પણ વહુ બહુ ભોળી હોય છે, એટલે એને બહુ ખબર નથી હોતી. તો સાસુ કે છે કે તમે શૃંગાર કરો ને પછી ઠાકોરજીને દર્પણ ધરજો. એટલે દર્પણ ધરશો ને એટલે પ્રભુ હસશે, એટલે સમજવું કે આપણા શૃંગાર બરાબર થયા છે. એટલે પછી વહુએ તો બધા શૃંગાર ને બધું કર્યું, પછી દર્પણ દેખાડ્યું અને ઠાકોરજી હસ્યા ના. એટલે એમને થયું કે હજુ આ કંઈક બરાબર નથી, એટલે ફરીથી કર્યું. એવી રીતે 8 વાર કર્યું. અને પછી 8મી વાર પછી ભગવાન કહે છે કે હવે વહુ ગેલી ઉભા રહો તમે, કે હું તમારા શૃંગારથી ઘણો ખુશ છું. અને શૃંગાર તો એટલે ભાઈ કે તમે બોલતા નતા, એટલે અમને ખબર કેવી રીતે પડે કે આપણે પસંદ છે કે નહીં. એટલે પછી કીધું કે વહુના સ્નેહ ભર્યા આગ્રહથી પછી પ્રભુએ નમતું મૂક્યું અને પછી હસ્યા. અને એટલે એવી રીતે પ્રભુ એમને દર્શન આપ્યા સાક્ષાત. અને કીધું આપ જ હવે શૃંગારની સેવા આપ જ કરજો. એટલે સાસુને પછી રસોઈની એ સેવા આપી. સુંદર. પછી બીજી એટલે આ સ્નેહ ભાવ થયો. પછી બીજું દાસ ભાવ હતું. દાસ ભાવમાં ગોવિંદદાસ ખવાસ, 33 નંબરની વાર્તા, 252 નંબરમાં 33 નંબરની વાર્તા. ગોવિંદદાસ ખવાસ, એમને નૃત્યનો સંગીતનો બહુ શોખ એક હતો. જ મિનિટ. આ જે સ્નેહ ભાવ તમે કીધો ને, એમાં બીજું એ પણ છે કે દર્પણ કોના ભાવથી આવે છે? સ્વામિનીજીના ભાવથી. હા, ઓકે. એ રીતના પણ સ્નેહ ભાવ. ચાલો. પછી ગોવિંદદાસ ખવાસ, એમને નૃત્ય સંગીતનો ઘણો શોખ હતો. એક વખત એમના ગામમાં શ્રી ગુસાઈજી મહારાજ આવ્યા, તો એ દર્શન કરવા ગયા. તો ગુસાઈજી મહારાજને તો ખબર જ હતી કે એમને નૃત્ય બહુ સુંદર આવડે છે. એટલે કીધું કે આપ નૃત્ય માણસોને બતાવો છો, તો હવે આ અમારા ઠાકોરજીને બતાવો. કારણ કે ઠાકોરજી પણ નૃત્યમાં બહુ પ્રવીણ છે. એમના જેટલું પ્રવીણ તો કોઈ બીજું છે જ નહીં. એટલે તમે પણ એમને પણ નૃત્ય કરો ને એમની કૃપા પામો. પછી નૃત્ય કરે છે તો નવનીત પ્રિયાજી તો સાક્ષાત દર્શન આપે છે. એ દર્શનથી મૂર્છિત થઈ જાય છે ગોવિંદદાસ. અને પછી ગુસાઈજી મહારાજ એમને
આજ્ઞા કરે છે કે ગોવિંદાસ ઉઠો હવે એમ નવનીત પ્રિયાજીના તમને દરરોજ આવા દર્શન થશે. પછી એક વખત રાધાષ્ટમીએ ગુસાઈજી મહારાજને પરિવાર બધા ગયા હોય છે. રાધાષ્ટમીએ મોસાળ એવી રીતે એમ રાવલ રાધાજીના રાવલ રાવલ ગયા હોય છે. પણ ખાલી શોભા બેટીજી જ ઘરમાં હોય છે. તો તે વખતે પણ ગોવિંદાસ નૃત્ય કરે છે. તો પેલું ઢાળી લીલા એનું નૃત્ય કરે છે, ઢાળી લીલાનું. પણ તે વખતે એમના ઘુંઘરું કંઈક એમનું ઝાંઝર તૂટી જાય છે. તો નવનીત પ્રિયાજી એમના બાંધે છે, પણ એમને ખ્યાલ આવતો પણ નથી. એવી રીતે એમને સ્વાનુભવ એટલે એ કરાવતા હતા કાયમ. એટલે આ દાસ ભાવ આવે ને. હા, બહુ સુંદર. દાસભાવ અને પ્રભુ પધારે સ્વયં જ્યારે નૃત્ય કરે ત્યારે, એટલે અલૌકિક. સેજ ફરીથી લેશો કલ્પનાબેન, 2 લાઈન તમારા પ્રસંગની? ભાવ પ્રકાશ તો ખ્યાલ આવ્યો, પણ હા, ગોવિંદાસ ખવાસ એમાં રાધા અષ્ટમી હોય છે ને, રાધા અષ્ટમી ત્યારે ગુસાઈજી મહારાજ છે એમના પરિવાર રાધાજીના મોસાળ રાવલ ગયા હોય છે. તો તે વખતે ખાલી શોભા બેટીજી જ ઘરે હોય છે. તો ગોકુળમાં હોય છે. તો એ નવનીત પ્રિયાજીના એટલે ભોગના દર્શન ખુલ્યા હોય છે. તે વખતે ગોવિંદાસ નવનીત પ્રિયાજીની સામે નૃત્ય કરતા, ઢાળી લીલાના નૃત્ય કરતા હોય છે. તો તે વખતે એમના ઝાંઝર તૂટી જાય છે. એટલે પગનું ઝાંઝર તૂટે છે. તો શ્રી નવનીત પ્રિયાજી એમના ચરણારવિંદનું ઝાંઝર કાઢીને એમના ગોવિંદાસના પગે બાંધી દે છે. પણ એમનું ભાન નહોતું ગોવિંદાસને કે આવું કશું થયું છે. તે પણ આવી રીતે ગોવિંદાસને સ્વાનુભવ જતાવતા નવનીત પ્રિયાજી. સુંદર બંને પ્રસંગો. હવે સંગીતાબેન. માધુરી માસી, તમે હમણાં જોઈન થયા? હા, અમારા ઘરમાં જરા આત્મહત્યા કઈ ગયા એટલે પછી હમણાં જ જોઈન થઈશું. તો કઈ વાંધો નહીં. તમે આ સંગીતાબેન પછી તમારો ટર્ન આવશે. તમારો ઓલરેડી ગયો પણ વચ્ચે આવી જશે, એટલે તમે સંગીતાબેન પછી રેડી રહેજો વૈષ્ણવ પધરાવવા માટે. નિશાબેન પછી થોડી વાર પછી લઉં છું. કલ્પનાબેન નો પ્રસંગ સાંભળ્યો ને તો મારું ભૂલી ગઈ. એવું બહુ થાય. હા, એવું બહુ થાય. એટલે હું એટલું ધ્યાનથી સાંભળ્યો ને, યાદ કરવા કરતા મેં ભૂલી જાઉં છું. બોલો. આ કલ્પનાબેને જયારે પેલો પ્રસંગ કીધો ને નુપુરવાળો, ત્યારે મને હવે હું એ વૈષ્ણવનું નામ ભૂલી ગઈ. બહુ સરસ. આપણે ગોવિંદાસ ખવાસ. ના, તમારા વૈષ્ણવ યાદ છે, પણ મને જે પ્રસંગ યાદ આવ્યો ને એનું નામ ભૂલી ગઈ. કે પેલા ઠાકોરજી એકલા પલ્લામાં ઝૂલતા હોય છે ને, અને પપરસ કરી નથી હોતી ને, ઠાકોરજી ડરપત છે, એકલા છે એટલે ડરપે છે કરીને પલ્લું ઝુલાવા જતા રહે છે. એ કયા કોઈ લેડી સેવક છે, એમનું નામ ભૂલી ગઈ પાછી. બોલો, ફોઈને યાદ હશે, ફોઈને ને બીરવાબેનને. પછી ગુસાઈજી પ્રભુને જાતે ઝુલાવે તે. હા, ગિરધરજીને ટોક કરે છે, પ્રભુને એકલા મૂકીને નહીં જવાનું. હા, એ જ. એ બહુ સરસ નામ છે ને એ બેનનું, પણ ભૂલી ગઈ. કાનભાઈ નહીં ને? કાનભાઈ. હા, કાનભાઈ. તમારા લોકોને બધા બરાબર યાદ રહે. હવે ઓકે, માધુરી માસી રેડી છો કે નથી? નથી, મને હજુ છે ને હજુ કર્યું નથી મેં. કઈ વાંધો નહીં. હવે એમાં એવું છે કે હમણાં છે ને મને જરા વાંચાતું નથી ને, મને નથી થતું, કારણ કે પેલું ક્લાસ ને બધા બધું ચાલે છે ને. કઈ વાંધો નહીં. એટલે મને નથી થયું. એવું છે. કાલે કરી લેજો. હા, સારું. હવે લીનાબેન, હું ખાલી નામ બોલું તો ચાલશે? નિશાબેન, પ્રસંગ તમે લઈ લેશો? મારથી બીજું કશું નહીં બોલાય, પણ એક પ્રસંગ લઈ લો. હા, તમારો ટર્ન આવે એટલે હું તમને કહું છું. હા, હવે ખરે મને એવું કહું છું નિશા, કે પેલા દાતરડા વાળો પ્રસંગ આવે ને, અહીંયા આગળ ભોલા પટેલ નો.
અહીંયા પ્રસંગને કેવી રીતે આપણે લેવાના છે કે પ્રભુ સ્વયં દર્શન આપવા માટે પધારે છે. જે હા પ્રભુ હા દર્શન માટે એનું વૈષ્ણવો હા લાલારે હા ઈચ્છે તો હા પ્રભુ હા જે એમના સખાઓ અને સ્નેહીઓ અને દાસ ભાવથી જે પ્રભુને ખૂબ જ પ્રભુમાં દ્રઢ પ્રીતિ છે એમને દર્શન આપવા પ્રભુ સ્વયં પધારે છે. એવી રીતે આપણે જોઈન કરવાનું છે. હા, હા 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 હા, હમ. એટલે તમને અત્યારે ચાલુમાં પણ કોઈ વિચાર આવે તો લેજો. હજી આપણે બીજા બધા જે છે એ લઈ લઈએ ને ત્યાં સુધીમાં તમે પાછું તમને વિચાર આવે તો કહેજો. વૈભવીબેન, તમારો ટર્ન આવે એટલે તમને કહું છું. લીનાબેન, સંગીતાબેન રેડી રહેજો. લીનાબેન લઈ લે ત્યાં સુધી. હા હા હા, જય શ્રી કૃષ્ણ. મને ચાચા હરિવંશજીના પ્રસંગમાં જે છે તેનું ધ્યાન આવ્યું છે કે ચાચા હરિવંશજીને શ્રી ગુસાઈજી પ્રભુ છે ને જ્યારે અડેલમાં રહેતા હતા ને ત્યારે ચાચા હરિવંશજીને પણ એમના દર્શન વિના ચાલતું ન હતું. ત્યારે એક દિવસ શ્રી ગુસાઈજી પ્રભુએ ચાચાજીને અસારવા જવા કીધું. ત્યારે પછી ચાચાજી એવું કીધું કે વિનંતી કરી કે મહારાજ, રાજના વિના હું ક્યાં રહું એમ કે. ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુએ ચાચા હરિવંશજીને કીધું કે તમે છે ને ભાયલા કોઠારીને ત્યાં મળતા રહેજો, હું તમને ત્યાં આગળ રોજે દર્શન આપીશ એમ. એટલે જેમ દમલાજીને દર્શન ના થાય તો 3 દિવસમાં ઉદરમાં દુઃખ પડતું હતું, તેમ ચાચા હરિવંશજીને પણ રાજના દર્શન વિના નતું રહેવાતું. સુંદર. અને ભાઈલા કોઠારીને પણ એવી રીતે જ દર્શન આપતા, એટલે કે અમે એમને પણ ત્યાં દર્શન આપીએ જ છીએ. તો આપને પણ ભૈલા કોઠારી ત્યાં પધારવાનું કારણ શું કીધું? પોષણ કરવા માટે ને વૈષ્ણવોનું. એમને ભાયલા સત્સંગ કોઠારીને આપવાનું ત્યાં ભાવનું ભાવનું પોષણ થાય ને. કરવાનું ચાચાજીના સંઘથી ભાયલા કોઠારીના ભાવનું પોષણ થાય ને, ભાવનું પોષણ કરવાનું તે એટલા માટે શ્રી ગુસાઈજી પ્રભુએ ચાચાજીને ત્યાં મોકલ્યું. સારવા મોકલ્યા હતા ત્યાં રાજની પર. મોકલ્યું. મોટી ફોઈ, અમે પાસ થયા. પાસ થઈ ગયા, પાસ થઈ ગયા. ઓકે. નિશાબેન નસીબદાર છે, ફોઈ છે હજી. નિશા, તું ઓલવેઝ પાસ જ છે. અમે જરા પેલા બાલ મંદિરમાં. ના ના, એવું નહીં. હવે ફોઈ આપણાથી મોટા એટલે એ રીતે પૂછું છું ભાઈ. ઓલવેઝ પાસ કશું ના હોય કોઈ. ઓલવેઝ પાસ થઈએ ને ત્યારે એકચ્યુઅલી પાસ થઈ જવાનું, એટલે કઈ રહે નહીં ગડબડ બધી. કાલનું રિઝલ્ટ આપ્યું નતું યાર. ઓ મેડમ, ચાલો પછી તમને રિઝલ્ટ આપશે. હા, તારું રિઝલ્ટ તો જોરદાર જ હોય. હવે કેટલી A+ થી આગળ મને આવતા નહીં આવડતી, એટલે તું હવે કરી લે નક્કી. ના, એવું નહીં. મેં તો પ્રસંગ તો લીધા, પણ એમાં છે કે નહીં એવું કાલે કોઈએ મને નતું કીધું. તો હું વિચાર્યા કરું, આજે બી પણ વિચાર ના બેસતું હોય તો પહેલા તો તું ના બોલે, અને ના બેસતું હોય તો હું તને આગળ બોલવા ના દઉં 2 લીટીથી વધારે. એટલે જવા દે ને, આપણે થઈ ગયું. પાસિંગ થઈ ગયું. હા, એ બધું. એટલે જોયું હેતલ, બંને પક્ષ લીનાબેન, હવે ભારે છે. લીનાબેન, હવે બીજો પ્રસંગ છે. આ જે ચાચાજીનો દ્રઢ દાસ ભાવ છે એ સંબંધી. હવે બીજો પ્રસંગ લીધો છે સ્નેહ માટે, સખ્ય માટે. હા, લીધો છે કે આપણે લઈ લો. જ્યારે નાગજી ભટ્ટને બોલાવે છે શ્રી ગુસાઈજી પ્રભુ, ત્યારે ઘડીએ ઘડીએ ઠાકોરજી એવું કહે છે કે જલ્દી આય, જલ્દી આય. કે હું બાબા આવું છું એમ. અને પછી છેલ્લે નાગજી ભટ્ટે એવું કીધું કે મારે ગુરુની આજ્ઞા થઈ છે એટલે હું જઉં છું. ત્યારે ઠાકોરજી એમની પર ખૂબ પ્રસન્ન થયા કે ગુરુની આજ્ઞા એમ કે પાળે, ત્યારે એમ કે શ્રી ઠાકોરજીની આજ્ઞાનું પાલન ના કરે, એવી એક રસ પ્રીતિ હતી શ્રી ગુસાઈજી પ્રભુની ઠાકોરજીમાં. પછી ઠાકોરજી આ પ્રસંગ નાગજી ભટ્ટજીનો જ છે. પણ બહુ મોટી પડે છે. તારા માટે લાવી દીધી, થોડીક મોટી પડે છે. આ તો કૃષ્ણ ભટ્ટમાં ના આવે. આ કૃષ્ણ ભટ્ટનો પ્રસંગ છે. હા, એવું જ આ કૃષ્ણ ભટ્ટનો પ્રસંગ છે. આ તો
આ નાગજી ભટજીનો પ્રસંગ નો હોય, કૃષ્ણ ભટજીનો ને છે. એ જ કહેતી હા હતી કે મારી હા હા કૃષ્ણ ભટ્ટજીનો પ્રસંગ. અને હા અહીંયા આગળ એ રીતે નથી જોડાતું. અહીંયા તો એ પ્રસંગ યા મને એવું લાગ્યું કે અહીંયા મારું નથી 100% નથી બેસતું, કારણ કે અહીંયા તો એક રસ પ્રીતિ એમની છે. ત્યાં તો આપણે જે લઈએ છે તે ના, એક રસ પ્રેમથી. પ્રીતિની દ્રષ્ટિએ નહીં, પેલું જે પરીક્ષાર્થે ઠાકોરજી કે છે પણ ગુરુના જે હા વચન છે. કારણ કે મને કોણે ઠાકોરજી બતાવનાર કોણ? ગુસાઈજી પ્રભુને. એટલે એમ હમ હમ? હમ હવે દર્શન તો હવે આપ્યા છે એટલે એ તે બરાબર છે કે દર્શન આપી આપીને કે તું આવી જા. હમ ખ્યાલ આવ્યો? હમ એટલે એવું એકદમ યથાર્થ નથી બેઠું, એ રીતે નથી. તમે એનો એક પોર્શન ઉઠાઈને જુઓ તો ઠાકોરજી દર્શન આપે ત્યારે જ કહે ને કે તું આવી જા પાછો, મને તારા હમ વગર નથી રૂતું, મને તારા વગર નથી રૂતું એમ. હમ કૃષ્ણ ભટ્ટને કહે છે. કૃષ્ણ ભટ્ટને. હવે સુધાબેન કઈ છે આજે? ચાલો બોલો. આજે તો શાંત બેઠા, કઈ બોલતા નહીં. નહીં તો પાછું બધી વાર્તામાં સૂર પુરાવતા હોય. નિશા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેલી સુરદાસજીની વાર્તા પેલા આવે, પેલા એમને દિવ્ય ચક્ષુ હતા. એમને અંતરના ચક્ષુ, દિવ્ય ચક્ષુ હતા. એટલે એ પેલા જે કીર્તન કર્યું તેમ તાકે કે તમે એમ કે કહો, એમ કે ગાવ તો કીર્તન, એમ તાકે કે એમને નંગમ નંગા એવો પત્ર ધારણ નતા કર્યા ઠાકોરજીને. એટલે એમને બળના ચક્ષુ નતા પણ અંદર દિવ્ય ચક્ષુ હતા. એટલે એમને કીર્તન નંગમ નંગાનું ગાયું પછી. એટલે ઠાકોરજી દર્શન આપે ત્યારે જ થાય ને, રાઈટ? હા હા, એટલે એમને અંદરના ચક્ષુ હતા એટલે બધું પ્રભુની જ લીલાઓ જોઈ શકતા હતા. એ બળનું કશું જ જ્ઞાન નતું, બધું કશું નતું જોઈ શકતા. હા. પછી પેલો પત્રે પત્રે વેણુધારી તે હું કઈ આવે છે ને, પુષ્પે પુષ્પે ચતુર્બુદ્ધાસ. એ મને વૈષ્ણવ નામ નથી યાદ. પ્રભુદાસ જલોટા. હા એ કયા દહીંને બદલે સંદર્ભમાં કહો મુક્તિ છો? દહીંને બદલે મુક્તિ આપી તે. એ કયા સંદર્ભમાં કહો છો તમે? એ મને એવું એ સંદર્ભ નથી ખ્યાલ આવતો બકા. કઈ વાંધો નહીં. હા, પણ એ પ્રભુદાસ જલોટા જ છે. પત્રે હા, વૈષ્ણવ પ્રભુદાસ જલોટા છે. અને પુષ્પે પુષ્પે ચતુર્ભુજ. એમને કહ્યું ને કે વપરાશ નથી કરી એમ. તો ચાહે જલ, વ્રજમો કરતા જલથી ચાહે કરો પણ જલથી વ્રત અને વ્રતથી જલ શ્રેષ્ઠ એમ. હવે કોનો આવ્યો? હવે છે નીતાબેન. નીતાબેન, ચાલો. હા હા, હવે એકદમ બધું ભૂલી ગયું. કુંભનદાસજી નું આપણે જયારે ખીરકમાં ગાયની સેવા કરતા હોય છે ને, ત્યાં આગળ આપણે ઉત્તાપરનો ટાઈમ થઈ જાય છે ત્યારે ઠાકોરજી ત્યાં પણ એમને દર્શન આપે છે. અને પછી દોડતા દોડતા ઠાકોરજીની સેવા માટે પણ જાય છે, ત્યાં પણ એમને દર્શન આપે છે. તો સ્નેહ ભાવ કહેવાય. કહેવાય ને, સખા ભાવ જ છે. અષ્ટછાપ સખા બધા એ જ આવશે. હા, સ્નેહ સખા ભાવ કહેવાય ને. અને પેલા પદ્માનંદાસ થાય તો આવી ગયું ને સ્નેહ ભાવ કહેવાય. કઈ નહીં, તમને બે સ્નેહ ભાવના છે સ્મરણ. હા, એટલે પદ્માનાથ છોલા માટે ઠાકોરજી એમને આપણે એમને આરોગ્ય છે તો એમને સપનામાં આપે છે ને દર્શન, કે તારા છોલા મને બહુ પ્રિય છે. આપણે રાજભોગની સામગ્રી કરતા પણ, એટલે બીજી સામગ્રી કરતા પણ મને છોલા પ્રિય છે. આમ 56 ભોગ કરતા પણ 56 ભોગ કરતા. હા, અને ગજ્જન ધવનમાં પણ એવું થાય છે કે જયારે નવનીત પ્રિયાજીને એમના વગર નથી ચાલતું, તો કે હું રાજભોગ નહીં આરોગું જે લગી મારું ગજ્જન નહીં આવે ત્યાં લગીને. એ પણ એક સખા ભાવ જ થયો ને. હા, પણ અહીંયા સખા ભાવે આપ દર્શન આપવા દોડીને પધારો છો, એ એટલે યથાર્થ એકદમ જે બેસે ને ટુ ધ પોઈન્ટ એ રીતે લો ને તો વધારે સારું. ભાવ તો અષ્ટછાપ સખામાં બધામાં સખા ભાવ છે. આ ગજ્જન તાવનમાં પણ છે, પણ ત્યાં પછી ગજ્જન તાવન આવે ત્યારે આરોગ્ય એટલે
ઠાકોર એટલે એમાં ઠાકોરજી નથી પ્રત્યક્ષ થતા, હા ગજન ધવન લેવું પડે છે. ઓકે, બરાબર. ખ્યાલ આવી ગયો. એટલે બીજું બસ હવે થઈ ગયા તમારા બે. હા, પરમાનંદદાસજી નું કીધું ને તમે, કુંભનદાસ અને પદ્મનાભદાસજી, રાઈટ? એટલે અને તૃષાનું પણ આવે છે, પણ મેં બધું ભૂલી ગઈ. બહુ મસ્ત કરેલું, ખબર નહીં. આ તો લખી લેવાનું કે બોલી લેવાનું છે ને, હા, રેકોર્ડિંગ કરી લેવાનું. એ મારે લેવાનું હતું, એટલે મારે હા, નામ મેં આપવાનું હતું. નથી બોલી. ચિંતા ના કરતા, તમે લઈ લો. હવે અંજુ ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાદ્રોલાનો પ્રસંગ લઉં છું હું. હમ. ગોવર્ધન પૂજા વખતે બધા ગોપ ગોવાળો પોતપોતાને ઘરેથી અન્નકૂટ ધરવા માટે સામગ્રી બનાવીને લઈને જાય છે. અને બાદરોલા અને એના સાથે 2 જણ હોય છે ઘરમાં, અને એમના ઘરમાં કશું હોતું જ નથી. અને બેવનો મનોરથ હોય છે કે આપણે પણ કશું બનાવીને લઈને જઈએ. અને પછી સાસુ ચોખા લાવે છે, અને પછી વહુને કહે છે કે તું હવે ભાત બનાય. તો વહુ તો ભાત બનાવે છે, અને કોઈ ઘરમાં વાસણ ન હતું, પણ એક હાંડી હતી. એ હાંડીને એટલી સરસ રંગ રોગાનથી એટલી સરસ સુંદર સજાવે છે, અને પછી એમાં મૂકે છે. તો એની સાસુ કહે છે કે તું ગાડી, આ તો માટીની છે, તૂટી જશે. અને આ તૂટી જશે તો એમ કે રસ્તામાં તૂટી જશે, અને પછી એમ કે મને તાંસડામાં એમ કે તું મને અડધો ભાત મૂકીને, અને હું પહેલા દર્શન કરીને આવું છું અને સામગ્રી ધરાવવા જાઉં છું, પછી તું આવજે. એમ કે અત્યારે ચોરીનો બહુ ઉપદ્રવ છે, એટલે કે તું પછી જજે, મારા ઘરે આયા પછી જજે. પણ એના સાસુ જાય છે, અને એમને આવતા બહુ જ વાર લાગે છે. આ બાજુ બાદરોલાને એટલો બધો તાપ થાય છે, એટલો બધો તાપ થાય છે. ઘરેથી એમ કે દર્શન કરવા નહીં જવાય, મારી સામગ્રી આરોગાવા નહીં જવાય. આવે છે. અને પછી વાત કરે. અને પછી બાદરોલાને એટલો બધો તાપ થાય છે, એટલો બધો તાપ થાય છે. એના ગળે એટલો બધો ડૂમો બાજી જાય છે, અને એટલી પાંપણોમાં અશ્રુના તોરણ બંધાઈ જાય છે. અને બારીમાંથી આકાશ તરફ જુએ છે, અને એના અંતરના બધા બંધનો તૂટી જાય છે. અને આ બાજુ કનૈયાને પણ કહે છે કે આ વઘારેલો ભાત ઠંડો પડી જશે, અને જો ઠંડો પડેલો ભાત તું આરોગીશ કનૈયા, તો તારા ગળામાં દુખશે. એટલે એમ કે તું એમ કે જલ્દી આવ, વહેલો આવ. અને આ બાજુ કાણાજીને પણ બાદરોલાનો એટલો બધો તાપ થાય છે, એ પણ આ બાજુ પ્રાણમય થયા, અને બાદરોલાના પ્રાણ કાનમય થયા. આમ આવી જા લાલા, આવી જા, આવી જા. એટલી બધી આમ અંતરથી એને એ કરે છે. તો ઠાકોરજી પોતાનો હાથ લાંબો કરીને બાદરોલાના ઘરે એના ખોરડામાં પ્રવેશે છે. હાંડીમાંથી અંગુલીઓ ખોસીને ભાતને હથેળીમાં લે છે. એક કોળિયો પોતાના મુખમાં મૂકે છે, અને બીજો કોળિયો બાદરોલાને મુખમાં મૂકે છે. અને બાદરોલા અપલક નેત્રથી કનૈયાના મુખારવિંદને તાકી રહી છે. એટલે આ સ્નેહ ભાવનો આ પ્રસંગ હતો. સુંદર, બહુ સુંદર બાદરોલાનો. હવે સ્નેહ દાસ ભાવનો. પુરુષોત્તમ દાસ સ્ત્રી પુરુષ, આગ્રાના સ્ત્રી પુરુષ. મહાપ્રભુજી આગ્રામાં પધાર્યા ત્યારે પુરુષોત્તમ દાસ અને એમની સ્ત્રી બારી પર બેઠા હતા. અને આચાર્ય શ્રીના દર્શન થતા જ આચાર્ય શ્રીના સરને જવાનું વિચાર્યું. અને પુરુષોત્તમ દાસ તો ઉઘાડા માથે દોડતા આવી અને આચાર્ય શ્રીને દંડવત કરે છે, અને વિનંતી કરે છે કે અમને સરને લો અને મારે ઘેર પધાર. ત્યારે આચાર્ય શ્રી કહે છે કે તમે અડેલમાં આવજો અને ગુસાઈજી પાસે તમે નામ પામજો. ત્યારે પુરુષોત્તમ દાસ કહે છે કે મહારાજ, ગુસાઈજી અને આપણામાં શો ભેદ છે? માટે આપ જ અમને સેવક બનાવો, દેહનો શો ભરોસો? આમ દૈવી જીવ હોવાથી સ્વરૂપનું જ્ઞાન થયું, અને એ દર્શન કરતા જ એમને સ્વરૂપનું જ્ઞાન થયું છે. એટલે આમાં દાસ ભાવ આવે ને.
નિશાબેન. હમ આજે માતાજીમાં જે લીધું ને રાજાએ પણ કે એ સ્નેહ ભાવ નું આવ્યું હતું, દાસભાવ ની સ્નેહ ભાવ આવ્યો હતો. સુંદર બેવ પ્રસંગ બહુ સુંદર હતા. ના દાસત્વ જ છે કે એમનો અંગીકાર કરવાની વિનંતી કરે છે ને એટલે ત્યાં દાસ ભાવ આવે છે. એટલે દાસભાવ આવે. બરાબર છે. અને બીજું કે આજે રાજાએ પણ લીધું દ્વારકા લીલાના જીવ છે. હા. તો એમ આ પ્રસંગ તો આપ બધાએ સાંભળ્યો હશે રાજાએ લીધો એ, પણ રાજાએ એ જ કીધું કે આચાર્ય ચરણ જેને પોતાના સ્વરૂપના દર્શન કરાવવા ચાહે છે એને જ કરાવે છે. કરાવે છે. હા. એટલે આ પ્રભુએ દર્શન કરાયા ત્યારે ખબર પડી કે કોઈ ભેદ નથી, પૂર્ણ પુરુષોત્તમ કોટી હા, પ્રભુએ સ્વરૂપ જ બિરાજમાન છે. ખૂબ સુંદર બંને પ્રસંગ. એવું બીજા કઈ વૈષ્ણવને કે છે કે ગુસાઈજી પાસે નામ પામજો એમ? પેલું વેશ્યાનો ઉદ્ધાર કરવાનો હોય છે ને, વેણીદાસ માધવદાસમાં જે વેશ્યા હોય છે એને પછી ગુસાઈજી પ્રભુચરણની રાહ જોવાની હોય છે ને, એમને પણ છે. પછી બીજા જે 252 પણ નાગજી ભટ્ટ. બીરજો રાણા વ્યાસ ઠાકુર આવે છે ને, બીરજો ને નાગજી ભટ્ટ. નાગજી ભટ્ટ. નાગજી ભટ્ટ પેલા અને ગુલાબદાસ વ્યાસ ગુલાબદાસ ઠાકુર આવે પણ છે. જાણે ને ગુલાબદાસ. એક જ મિનિટ નીતાબેન, અહીંયા નાગજી ભટ્ટ ને પહેલા આવે છે શરણેતા કે છે કે તમે ગુસાઈજી ના શરણે જજો એમ, રાણા કે વ્યાસ આપને થકી આવે છે ને, એમનાથી તમારું કારજ થશે એમ. રાણા વ્યાસ થકી આવે છે ને નાગજી ભટ્ટ. ના, નાગજી ભટ્ટ ને જ કે છે એવું આચાર્ય પણ ચરણ. એમની જોડે કોઈક હોય છે, રાણા વ્યાસ કે કોણ, કૃષ્ણ ભટ્ટ કોઈક તો ના, હોય. એમની જોડે કોઈ નથી હોતું, એ પોતે જ એકલા હોય. તે વખતે એમને એવું કે છે. કૃષ્ણ ભટ્ટ હોય છે. કૃષ્ણ ભટ્ટ કે રાણા વ્યાસ બેમાંથી એક હોય છે. કે જે કૃષ્ણ ભટ્ટ હોય છે, કૃષ્ણ ભટ્ટ ને લે છે, પણ એમને એવું કે છે તમે એમની શરણે જજો એમ. કૃષ્ણ ભટ્ટ નહીં, કૃષ્ણદાસ મેઘન. મેઘનજી એમ. હા, કૃષ્ણદાસ મેઘનજી જોડે હોય છે અને એ કે છે કે તમારો અંગીકાર ગુસાઈજી પ્રભુ કરશે. એમની સખી છે ને, હા, લલિતા. એટલે એમનાથી તમને થશે કારજ તમારું એમ. હા, તો એક બોલે એટલે એની પાછળ આવી જાય બીજું. સારું ને, એવું જ હોવું જોઈએ. હે નીતાબેન, એવું જ હોવું જોઈએ. હા, નિશાબેન ગુલાબદાસ એનું પણ એવું જ આવે છે ને, એમનો ઉદ્ધાર કરે છે ને ગુસાઈજી. હા, પણ અહીંયા એની ક્યાં વાત ચાલી રહી છે? હા. ગુલાબદાસ એવું થોડું કે છે આચાર્ય ચરણ કે તમે ગુસાઈજી પ્રભુ પાસે જજો, મને નથી સ્મરણમાં આવ્યું. એ તો પેલા વેશ્યાના એમાં જતા રહ્યા હોય છે, પણ ના, એ ગુસાઈજી સંદર્ભમાં હું નથી કેતી. એ તો માધવદાસ વેણીદાસ ની જે પેલી વેશ્યા છે ને, તેનો ઉદ્ધાર ગુસાઈજી પ્રભુ કરશે, એટલે ત્યાં સુધી રાહ જુએ છે. એટલે વેશ્યા ને એવું કે છે હા, ગુસાઈજી માં પ્રભુ, હા, એ અલગ અને કે આ તારો અલગ. ઉદ્ધાર ગુસાઈજી ના શરણે જજે એમ. હા. એટલે 15 વર્ષ સુધી એકલી અંગાખારી કહીને રહે. હા, એટલે એ અલગ વાત છે. ના ખ્યાલ. હવે નિશાબેન નું લઈ લઉં હવે. નિશાબેન નું લઈ લઉં હવે. રેડી ને? ચલો, સરસ. હા. એક જ યાદ આવ્યું છે, પણ લઈ લઉં છું. હા. મને યાદ આવ્યો તો વિષ્ણુદાસ નો, જે જયારે બ્રાહ્મણો પંડિતો ગુસાઈજી સાથે વાદ વિવાદ કરવાને આવતા હતા, ત્યારે વિષ્ણુદાસ વિચારતા હતા કે ગુસાઈજીને શ્રમ પડે એટલા માટે ત્યાંથી જ એમને બહારથી જ વાદ વિવાદ કરીને જતા કરતા હતા. પછી જયારે શ્રી ગુસાઈજીને ખબર પડે છે કે આજકાલ કોઈ પંડિત બ્રાહ્મણો વાદ વિવાદ કરવા આવતા નથી, તેનું કારણ શું? ત્યારે વૈષ્ણવો કહે છે, મહારાજ પંડિત તો ઘણા આવે છે, પણ વિષ્ણુદાસ એમને વાત કરીને નિરુત્તર કરી દે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. એ આવે દાસભાવમાં. સંદર્ભમાં દાસભાવ ખરો, પણ અહીંયા તો દાસભાવે પ્રભુ દોડીને દર્શન આપવા આવે છે, એ સંદર્ભમાં આપણે લઈ રહ્યા છે. એ હતો ને. એનો દાસભાવ દ્રઢ છે, એને પ્રભુ સ્વયં સામેથી દર્શન આપવા પધારે છે. બરોબર. સંગીતાબેન, ખ્યાલ આવ્યો? હા, આવ્યો. હા, એટલે ચાલો, પેલું થોડું ફરી યાદ આવશે વિચાર તમને. થઈ જાય ને, એટલે ફરી તમે સ્મરણ કરજો જે પણ. નિશા, મારું છે ને તે દાસભાવ નું આપણે ચાચા હરિવંશજી નું બરાબર હતું, પણ પેલો પ્રસંગ બરાબર નહોતો, એટલે પછી એક તો મારે હજુ તો એનો લેવાનો બાકી. પછી જો સમય પરમિટ કરતો હશે તો હું લઈ લઈશ. હા, કઈ વાંધો નહીં. હવે કોણ રહ્યું છે?
હવે કોકિલા માસી છે. પેલા બે શીતલબેને મને કીધું તું કે ભાઈ અમે રેડી નથી, આજે રેડી હોય તો કેજો હો, તમારી જાતે તમને કહેવાની. હા હા હમ આજે હું લઈ લઉં છું પ્રસંગ એક. ચાલો લઈ લઉં કે પછી? ના લઈ લો. કોકિલા માસી તો નથી દેખાતા આજે મને. આ છે તો ખરા. હા છે. તમે લઈ લો પછી કોકિલા માસી ને પછી વૈભવીબેન. હમ જય શ્રી કૃષ્ણ. આપણે અડેલની બ્રાહ્મણી છે ને, હમ તેની વાર્તા કહું છું કે પ્રભુને સ્નેહ તો એ પેલી ગરમ ગરમ રોટલી કરતા હતા અને પ્રભુ આરોગી જતા હતા. તો એને એમ હતું કે ઉંદર બિલાડા મારી રોટલીઓ લઈ જાય છે. એટલે પ્રભુ એને સાક્ષાત આવીને આરોગી જતા હતા એમની રોટલીઓ. ખૂબ સુંદર. એ બરાબર આવી જાય છે બરાબર છે. હા બરાબર, કારણ કે પ્રભુ પણ લાલાયિત છે એમના હાથે આરોગવા માટે. હા બરાબર, ખૂબ સુંદર. મુસાબેલી મુસાબેલી. હવે આ બીજા શીતલબેન છે એ અને સરોજ માસી. હું કાલે કહીશ, કાલે. હા કે સરોજ માસી? સરસ. કાલે હવે કાલે આપણે હવે 10 જ મિનિટ રાખીશું. 2 દિવસથી આપણે ચાલે છે એટલે આજે આપણે વિચારતા હતા કે આને આ ક્રમને પછી કાલે એમનો પહેલો નંબર લગાડજો 10 મિનિટમાં. હા એટલે એ જ કહું છું. હવે બસ પેલા બીજા શીતલબેન તમે બોલો, અનમ્યુટ કરો. એ શીતલબેન સરોજ માસી તમારી વહુને આજ્ઞા કરો. નિશાબેન નિશાબેન નો અવાજ ના પડે ને આખા દિવસમાં તો મજા ના આવે. ઓકે, હવે વૈભવીબેન તમે મને કહો, પેલા બેન રેડી થાય ત્યાં સુધી આપણે તમારું કરી લઈએ. એક તો તુલસા, એમની વાર્તા પ્રસંગજી યાદ આવ્યા હતા ભોજનવાળી. અને બીજો પ્રસંગ ગજ્જન ધાવનનો મને ખબર નહીં કોઈકે લીધો કે નહીં, પ્રેમ લક્ષણા ભક્તિ માટે. અહીંયા આપણે વિષય શું છે ખ્યાલ છે તમને, રાઈટ? કે પ્રસંગ એ રીતના લઈ રહ્યા છે કે પ્રભુ સ્વયં સામે ચાલીને દર્શન આપવા પધારે છે. હવે તમે જે પ્રસંગો લેવા ચાહી રહ્યા છો એ બંનેમાં એ આવે છે તો પછી આપણે એમાં અંદર જઈએ. નહીં તો મારાથી આખો પ્રસંગ નહીં બોલાય ને, કઈ વાંધો પણ નહીં. એ રીતનું આવે છે. તમે જે વાર્તા પ્રસંગ કહેવા ચાહી રહ્યા છો એમાં તુલસામાં આવે છે. આજ્ઞા કરે છે ને કે કેવી રીતના કહું આખો પ્રસંગ. તુલસાજી આજ્ઞા કરે છે, ખાલી એટલું કહી દો. હા, સખડી અનસખડી એટલે સખડી લેવાની આજ્ઞા કરે છે ને. કારણ કે બધાને તુલસાનો પ્રસંગ તો સ્મરણમાં હોય જ. પેલા વૈષ્ણવ પાછા જતા રહે છે ને, સકડી લીધા વગર રહે છે સનોડિયાને બ્રાહ્મણ કરીને, એટલે રહેતા નથી. નાતી વ્યવહાર ગોસાઈજી પ્રભુ તારે ઠાકોરજી, પછી ઠાકોરજી રાત્રે આરોગતા નથી, પોતે પ્રસાદ નથી, ગાયને ખવડાવી દે છે. એટલે પછી એને દુઃખ થાય છે આખી રાત, પોતે પ્રસાદ નથી. ઠાકોરજી તે પ્રસન્ન થઈને કે છે કે એ લેશે પ્રસાદ, તું કર. આવી રીતે જાતિ વ્યવહાર એનો એ નથી એને. પણ એ કેમ નથી લેતા એનું કારણ અલગ છે. કારણ કે એ સખી કોની છે? બંને સખીઓ અલગ અલગ છે. એટલે કે એમની સખીની આજ્ઞા વગર ના લેવાય એમ. પછી ઠાકોરજીએ કીધું કે ના, એમની અમલાજીની પણ આજ્ઞા છે ને તમે એમની કે સખડી લેજો. એટલે બીજે દડે પછી વૈષ્ણવ સખડી લે છે એમની. એટલે દર્શન આપે તે વખત એમને તાપ થાય છે ને એટલે ઠાકોરજી સ્વયં પધારીને પ્રસન્ન થઈને આજ્ઞા કરે છે. મારી આજ્ઞા છે, તું હવારે કરજે, સકડી આરોગ આવશે લેવા તારે ઘેર. કીધું ને પહેલા કે જયારે આયા ત્યારે કે આપને હું અનસકડી, તો કે ના, અમે બધું જ લઈશું, સકડી પણ આપના હાથની આપીશું. ઠાકોરજીની આજ્ઞા હતી ને, પણ એ સખી ભાવ નિકુંજના ભાવ બંને બાજુ કરી છે આજ્ઞા. તુલસાને પણ કરી છે ને દેવને કરી, દેવ વૈષ્ણવને કરી, તુલસાને કરી. હવે બીજો કયો બોલ્યા વૈભવીબેન તમે? ગજ્જન ધાવન.
એ કયો પ્રસંગ કહેવા માંગુ છો જરા ટૂંકાણમાં યાદી કરાવો તો પછી એમાં કારણ કે ગજ્જન ધાવનજીના ઘણા બધા પ્રસંગ છે. ધાવન પેલા તમે પાન કયા લેવા ભાવથી કહેવા માંગો છો એ જરા કહો. પ્રેમ લક્ષણા ભક્તિનો જેમાં ઉલ્લેખ છે ને. ગજ્જન ધાવનજીનો તો વ્યસન દશા એટલે બધું પ્રેમ લક્ષણા ભક્તિથી ભરેલું જ છે બેન. પ્રસંગમાં કયું છે જરાક તો કહો. જેવી રીતના તુલસાનું કીધું ને સખડી અનસખડી એ રીતે. ગર્જન ધાવન પેલા પાન લેવા ગયા હતા ત્યાં આવે પ્રસંગ ના આવે. ના આવે. એ હમણાં વાત થઈ ગઈ ને એ એમને પછી લઈ પેલું જાય ભક્તિમાં લીન થઈ જાય છે ને. એટલે એમના ખભા પર ખેલતા હોય છે અને ઘૂંટણ ઝોલાઈ જાય છે એ પ્રસંગ કહો છો. હા એ લો થોડો પ્રસંગ. હા તો પ્રભુ સ્વયં બિરાજમાન થાય છે, દર્શન આપે છે, ખેલે છે અને એમના ઘૂંટણ છોલાઈ જાય અને પ્રભુ ઘોડો ઘોડો કરીને ખેલતા હોય તો આપ ખેલે છે. હા અને બસ આ ઘોડાવાળો પ્રસંગ હા એટલે લો બરાબર છે. હા એટલે એ જ કે પ્રભુ એટલા બધા સ્નેહી છે, સખા છે, રહી નથી શકતા એકબીજાની સાથે ખેલ્યા વગર. એટલે પ્રભુ સ્વયં બિરાજમાન થઈને એમના ખભા પર બેસીને ખેલે છે અને ગજ્જન ધાવનજીની પણ એ વ્યસન દશા પ્રાપ્ત કરેલી છે. તો એમના ઢીચણમાંથી તો લોહી વહેતું હોય છે પણ એમને પ્રભુના આનંદમાં એમને અત્યંત આનંદ છે. એટલે આ દેહ બાધા નથી કરતો, દેહનું દુઃખ દેખાતું પણ નથી. બધાને થાય છે કે ગજ્જન ધાવનજીના ઘૂંટણમાંથી લોહી વહી રહ્યું છે પણ એમને તો ખૂબ જ આનંદ આવે છે કારણ કે એમના પ્રભુને આનંદ આપતો હોય છે. એટલે પહેલો જે પ્રસંગ હતો તુલસાનો એ દાસ ભાવના માટે હતો અને બીજો જે પ્રસંગ હતો એ આપણે પ્રેમ લક્ષણા ભક્તિ અને પ્રેમ શું કહેવાય સખા ભાવ, અનુરાગ, સ્નેહ જે ઘણા બધા ભાવ છે આમાં અને સૌથી મોટો મહાભાવ એટલે જે સૌથી મહાભાવ છે રાઈટ બધા ભાવ આમાં આવી જાય છે. સુંદર. હવે કોકિલા માસી સ્વી ના ગયા હોય તો બિચારા તમારા લોકોને તો મોડું થઈ જાય પછી કેટલું ખેંચાય. નથી બોલતા તો અહીંયા આગળ આપણે આજે પોઝ રાખીએ છીએ. લીનાબેન તમારો પ્રસંગ અગર ઝડપથી લેવાયો હોય તો 2 મિનિટમાં તો લઈ લો કારણ કે પછી સરોજ માસી, માધુરી માસી અને પેલા શીતલબેન. સરોજ માસી તમે મેસેજ આપી દેજો. 3 જણ અને પેલા બીજા બેન સંધ્યાબેન એ પણ હજી કાલ સુધીમાં પ્રિપેર થઈ શકતા હોય તો 4 જણ. એટલે આટલા 4 જણ. તમને લોકોને કહેવાનું તાત્પર્ય જો સમજમાં આવી ગયું હશે તો પ્રસંગ તો આમ જ આવી જશે. તત્વ અહીંયા આગળ એ છે કે જેમ ભક્તો પ્રભુના દર્શન માટે તરસે છે, લાલાય છે, એવી રીતના પ્રભુ સ્વયં પોતાના જે સખ્ય ભાવ છે, જ્યાં આગળ જ્યાં સ્નેહ છે બારોબાર, જ્યાં દાસ્ય છે ત્યાં પ્રભુ પણ લાલાય છે દર્શન આપવા પધારવા માટે. એ સંબંધી આપણે પ્રસંગો લઈ રહ્યા છીએ. બરાબર. લીનાબેન અત્યારે લેવું છે કે કાલે લેશો? આપણે પછી લઈ લો તો આશરો લઈ લઈએ, ના લેતા હોય તો પણ આશરો લઈએ. હા આ એક છે ને નિશા ગોવિંદ સ્વામીના વાર્તાજી લઈ લઉં. આપણે 2 જ લીટીમાં છે હા હા લઈ લો લઈ લો. વસુબાલ. હા લઈ લો. એક દિવસ ઉત્થાપનના દર્શનનો સમય હતો ને એ પહેલા ગોવિંદ સ્વામી શ્રીજી જોડે ખેલતા હતા અને ત્યાર પછી ગોવિંદ સ્વામી ઉત્થાપનના દર્શન કરવા આવ્યા તો એમના પાઘના પેચ ખુલતા હતા. તો પછી શ્રીજી બાબાએ કીધું કેમ અરે ગોવિંદ સ્વામી કહે છે પાઘના પેચ ખુલે છે તો શ્રીજી બાબા કહે છે કે તમે કરી દો સરખા એમ કે. એટલે પછી હવે જે સખ્ય ભાવ હતો એના ભાવથી શ્રીજીએ કીધું કે પેચ સરખા કરી દો અને આમે એ ગોવિંદ સ્વામી બ્રાહ્મણ પણ હતા એટલે એમ કે એમને પેજ સરખા કર્યા અને પછી શ્રી ગુસાઈજી પ્રભુ પધાર્યા ને ત્યારે આપણે મુખિયાજી એવું કીધું કે આજે તો ઠાકોરજી છોવાઈ ગયા છે, અમને ગોવિંદ સ્વામીએ આવી રીતે પેચ ભાગના કર્યા છે એમ. ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુ હસી રહ્યા ને કશું બોલ્યા નહીં પણ એક બાજુથી જે સખ્ય ભાવ છે તે અને બીજી બાજુથી બ્રાહ્મણ છે તેમનાથી છોવાય ના એમ. એટલે મેં આ સખ્યતાનું લીધું, પહેલાનું મેં દાસનું લીધું હતું. જે કાનબાઈ નું આવ્યું ને એવી જ રીતે કાનબાઈ કેવું અપરસ કર્યા વગર અંદર પલ્લામાં લાવવા જતા થાય એવી રીતના. આ ગોવિંદ સ્વામી નો બીજો પણ પ્રસંગ કે
કાકરી વાળો, હજી તો કાકરી વાળો કાકરી રહ્યો. ના, વાળો, કાકરી કાકરી વાળો મારે. નહીં. હા જબડી દે છે ને મોહના ભંગીને અડકે છે. હા, હા ઠાકોરજી હા હા જગોડી હા દે છે. હા મોહના ભંગીને અડક્યા છે. જબોડી દે ઘોડો છે, ઘોડો જળમાં પરત કે જબોડી દે છે. તાકે કે મોહના ભંગીને અડક્યા છે. ગોલસ્વામીને ઠાકોરજી એવું કે ખોવાઈ ગયા કે તાકે કે ઠાકોર બ્રહ્મ કભી ચોવાવત है क्या? તાકે બ્રહ્મ નહીં ચોવાવે પણ આચાર્ય ચરણ કી મેળ તો મેળ ચોવાવે ને. મેળ ખોવાઈ મેળ જાય ને, છુવાઈ એમ જાય. મેળ ખોવાઈ હા, જાય ને. મેળ છુવાઈ ગઈ. હા, એટલે એ નિશુ પેલું આવે પેલું કુંજરીબાઈ ને જરજીનું જલ પીવડાયું ને તે ગુસાઈજી પ્રભુ ચરણે કીધું કે માણસનો જીવ ફરી ના, નહીં પણ આવે. અહીંયા કોઈ આજે મનન ચિંતન કરવાની જરૂર પડશે તમને, કારણ કે મને 2-3 વાર એવું લાગ્યું કે યથાર્થ પ્રસંગ બેસતા નથી. પ્રસંગ શેના સંદર્ભમાં બેસાડવાનો છે કે પ્રભુ લાલાયિત થઈને એમના વગર રહેવાય નહીં ને દોડતા દોડતા દર્શને આપે, ખેલે ખરા, જીવનો તાપ પ્રભુ સહન ના કરે અને દોડીને દર્શન કરવા આવે, એ એક દાસ્ય ભાવમાં. અને સખા વગર તો હૃદય મળેલા છે. સખા એટલે શું? સુરત દર્શન એટલે શું? કે હૃદય જેના મળેલા છે એના વગર ના રહેવાય, એટલે એને દર્શન આપવા આવે. એટલે અત્યારે આપણે આ શેના પર પ્રસંગો કરી રહ્યા છે કોઈ? કે પ્રભુ જેના વગર રહી નથી શકતા, પ્રભુ કોને દર્શન આપવા જાય છે? વાત શું થઈ કે દ્વારિકાના નગરજનો બધા પધાર્યા પ્રભુના દર્શને, તો પ્રભુ પણ તો કોઈના દર્શને પધારવા માટે લાલાયિત છે કે નહીં? તો કોણ આ? તો કે સુહૃદ દર્શન, જેની સાથે હૃદય મળેલા છે, જેને સ્નેહ છે, જે સખા ભાવ છે, એને પ્રભુ દર્શન આપવા લાલાયિત છે. અને જે દાસ્ય ભાવ, જેનો ભારોભાર છે, એને પણ પ્રભુ દર્શન આપવા, કારણ કે દાસ્ય ભાવ છે એમાં તાપ છે પ્રભુથી છૂટા પડ્યાનો, પ્રભુના દર્શન નહીં થવાનો. તો એના માટે પણ પ્રભુ બિરાજમાન થઈને દર્શન આપે છે. એટલે આજે આના પર મનન કરીને કાલે તમારો પણ ટર્ન આવશે, કારણ કે જે રીતે પ્રસંગો કહી રહ્યા છે એ રીતે હજી બરાબર બેઠું નથી કે આપણે શેના પર વાત કરી રહ્યા છે. ફોઈ, હલો, જય શ્રી કૃષ્ણ. 1 મિનિટ. ફોઈ, તમારો કાલે ફરી ટર્ન આવશે. હા, મારો મિસ સુધા, કારણ કે જે રીતે ગડબડ ચાલી રહી છે એ રીતે લાગે છે કે તત્વ સમજાયું નથી, આપણે શેના પર જઈ રહ્યા છે એ નથી સમજાયું. એટલે અત્યારે આખું પાછું રિપીટ કર્યું. સાંભળ્યું ને તમે? યા હા, તો અહીંયા આગળ આપણે રાખીશું. મધુરી માસી શું કહેતા હતા? એવું નહીં, એવું કહેતી હતી. મને આ લીના બોલી ને હમણાં પ્રસંગ તે મને યાદ આવ્યો તો, પણ લીના બોલી ગઈ એટલે પછી હું સારું કઈ નહીં, હવે કઈ બીજું તૈયાર કરીશે તો આવશે આવશે, બધા બહુ પ્રસંગ આવશે. તમે એક કરવા જશો ને 10 આવશે. ડોન્ટ વરી. કશો વાંધો નહીં, એટલે સખાના ભાવનું હું કરવાની હતી પણ ફારકાઈ નહીં. અષ્ટછાપ સખા બધા જ આવી જશે, એટલે જે અષ્ટછાપ સખા આજે ના પધાર્યા હોય ને એને તમે પધરાવજો. સારું સારું સારું. શિવલ્લભ, હમણાં મને વાંચન નથી થતું ને બધું મને નથી થતું એટલે કોઈ પ્રેશર નથી, પણ આ હિસાબે આપણને મનમાં ના ના, પણ કોઈ આખો દિવસ આવશે ને હું સ્મરણ મને થશે. વાર્તા વાંચી લેવાય ને બકા. ના, બહુ કઈ પણ આખો આવશે તો દિવસ હું લઈશ સ્મરણ એ તો. થશે અને આનંદ બહુ આવશે. વૈષ્ણવો ભલે ને ના આ ના, કાલે પ્રસંગ જોડે ના બેસે તો એમાં આનંદ આવશે, એવું કહું છું. હા, હું કાલે કશું લઈશ એ તો પછી. નિશા કે આમાં કયું કયું આવશે એ જલ્દી 1-2 વૈષ્ણવ કહી દે ને, એ વાર્તાઓ વાંચી લઉં કે. ના ના, એમને તો આજે જે લોચો માર્યો છે ને મને ખબર પડી ગઈ કે તત્વ, એટલે મેં આ બધું પાછું રિપીટ કર્યું કે ભાઈ કઈ દિશામાં વિચારવાનું હેતલ હાજે એમને પુસ્તક લેવા દેજે, અને કઈ વાર્તા કહેતી નહીં એટલે એ વાંચી લેશે એની જાતે. ના, એ તો વાંચશે, પણ એ મને પૂછે કે આમાં એ શોર્ટકટ મારે. સુધાબેન છે ને પછી પાછા બીજા બધા સત્સંગમાં પણ બેસતા હોય ને, સાહેબ એટલી પાસે ટાઈમ નહીં હોતો. એ તો મારે ક્યાં એની જોડે લેવા દેવા, એમની જોડે હું નહીં હોતું. આ લીનાબેન ને જ્ઞાન બહુ ઓછું બકા. હે લીનાબેન, તમને બાદરોલાનો પ્રસંગ બહુ જ કાયમ ગમે છે અને એના પરથી જ મને એકદમ જ યાદ આવ્યું ને મેં બાદરોલાનો પ્રસંગ અંજુભાભી કર્યો તો. અંજુબેન, મને ભદ્રોળાનો પ્રસંગ તો બહુ જ ગમે છે. પણ એ તો મને હવે યાદ આવ્યો તો. હા, એ બહુ જ ગમે છે. 4-5 પ્રસંગ લીધા હતા ને એમાંથી મેં એક સુધા ફોઈ, હા, પેલો બીજો એક પ્રસંગ છે એ શ્રી કૃષ્ણ ચરિત્રામૃતમાંથી ઠાકોરજી પેલો એ 1 on 1 કેજો. હા, તમારે એમને ટીપ આપવાની હોય તો 1 on 1. અને સુરદાસજીના પ્રસંગમાં કારણ કે અહીંયા આગળ કોઈના પ્રસંગો હજી જેના બાકી હોય એને ના એ થાય ને, એટલા માટે કહું છું કે જો ટીપ આપવી હોય તો 1 on 1.
કારણ કે હજી તો 4 વૈષ્ણવો રહ્યા છે. પાછા મધુરી માસી કહેશે કે હું અહીંયા લેવાની હતી ત્યાં એમનો જતો રહે, રવા દો હમણાં, તમે કઈ કહેશો નહીં. બાદરોલા વાળો હું જતો રહ્યો. હા, કારણ કે છેલ્લા આવે ભદ્રેલા ને સખીનું તો બહુ જ આ સુંદર જે છે ને જેનો છેલ્લા આવે ને ટર્ન, એનો બિચારાને અડધું નહીં પોણા ભાગનું જતું રહે, કહેશે હા મને આ યાદ આવ્યું તું જતું રહ્યું, આ યાદ હા, એ આવ્યું. બે જતું રહ્યું મારે. તમે વિચાર કરો પ્રભુની એમની પર કેટલી મોટી કૃપા કહેવાય કે નિશા બે કેટલા જતો બધા રહ્યો મારે. વાર્તાજીનું એમનું અનુસંધાન લેવું પડે, કેટલું બધું વાંચન કરવું કે પડે. આ સારું જ ને, પ્રભુની કૃપા મોડું સિવાય આવે શું તો કહેવાય એમ તો. સારું. હા, બધા એ જ છે કે જેમને પ્રભુએ કોઈને કોઈ રીતે દર્શન નિશા બાદરોલા વાળો હું જતો રહ્યો તમે મારે. જોશો કઈ વાંધો નહીં માધુરી માસી, તમારે વધારે મનન કરવાનું છે ને એટલે ઠાકોરજીએ કીધું કે માધુરી માસી હજુ છે ને બધા હજુ અષ્ટસાપ સખા બધા નહીં આયા, એટલે એટલું બધું નીકળશે ને એમાંથી. આજે હું પણ પુસ્તક લઈને બેઠી હતી ને એટલે મેં જોઈ લીધું કે ભાઈ હવે કયા કયા હજુ નથી આયા ને હવે આજે મારે લેવાના છે. હજુ ચતુર્બુદ્દાસ બાકી છે, ચતુર્બુદ્દાસ. હા, એટલે જોઈ લેજો તમે. આ જોવાય તો ગયા, બસ સરસ, બહુ સુંદર. અને મને એવું હતું કે આ બાદરોલાનો પ્રસંગ કોઈ લઈ જ લેશે. મારો ટર્ન આવી જાય તો સારું. અંજુ મારો ભાભી ટર્ન હું જ લેવાની હતી, બાદરોલા અને કિશોરીબાઈ બે રાખ્યા હતા મેં પોકેટમાં, કારણ કે મારી આગળ બે રાખ્યા હતા. મેં અડેલના સુથારની વાર્તા સરસ વાંચી લીધી હતી. શ્યામદાસ સુથાર લીધી હતી ને તો છે ને એમની 5 બેને લીધા હતા. એમના લઈ લીધા. એ સરસ લીધી હતી પણ બેને કાલે લીધી ને. રામદાસ સુથાર ને મેં વાંચી લીધા હતા, પછી મેં કીધું ચાલો એ ચાલો પ્રેમીલા ફોઈના એ ફેવરેટ મને લઈ તમારે લઉં. વાર્તા વાંચવાનો ચાન્સ મળે છે. મળે વાર્તા વાંચવાનો અને એમાં જે ભાવ પ્રકાશ જે ગૂઢ ભરેલા છે ભાવો, ભરેલા છે તે એ જાણવા એ મળે. ભાવોને તમે બહુ સુંદર ના રીતે ના વર્ણન કર્યું. નિશા કરે છે ને બરોબર જ છે. એટલે કેટલું અંદર આપણે ભાવાર્થ ને બધું વાંચ કરીએ તો પછી થોડું ખબર પડી જાય. આપણા માટે તો આ ભાગવતજી ગણો કે આ વાર્તાજી ગણો, બધું એક જ છે. આપણે કઈ ના ના એક જ છે, એક જ છે. 252 ને 84 વૈષ્ણવ ને ભાગવત બધું એક જ છે. ચાલો તો આશરો લઈ ચાલો લો. નિશાબેન લઈ લઉં છું. હવે મહિને મહિને પરીક્ષા રાખવાની આવી. મને બધા વાર્તાઓ વાંચો મોટી એટલે બધા બેનને વાર્તાઓ જલસા વાંચવા પડી બેસી જાય, જાય. એ મોટી બેનને જલસા પડી જાય. એટલે બધા વાર્તાઓ વાંચવા બેસી ના જ જાય. મને જલસાનું મને કશું મને નહીં પાપ વૈષ્ણવ ને એટલી તાજી થઈ જાય ને ના આપણને ના, યાદી હું કહું આવી છું જાય ને. તમને બહુ જ આનંદ આવે, જલસા એટલે બહુ જ આનંદ આવે તમને. આમાં રસ બહુ છે ને વૈષ્ણવોમાં, એ રીતે કહું છું. એમને તો મોઢે જ છે અમને 84 તમારા લીધે તો વૈષ્ણવ. આટલું આવડ્યું છે, તમે આ વાર્તાઓ વાંચી એ તો અમે અવગાહન કરીએ છીએ. ચતુરા ફોઈ અને બીરવા બેન બેને વધારે આનંદ આવી જાય. હા, બીરવાબેન પણ, હેતલબેન પણ ખરા. હા, હેતલ ને પહેલેથી છેલ્લું પાનું બધું જ ખબર. હા, હેતલબેન પણ. ચલો હવે ચાલો આશ્રય પદ લઈ, સત્ય નીતાબેન લઈ લો આજે આશ્રય ભગવાન પદ. લેવા દેજો. હા લઉં છું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભલી જે મોહી બુલાય, શ્રી વલ્લભલી જે મોહી બુલાય. बहुत दिवस भय दर्शन भय मोको, ताते मन अकुलाय, श्री वल्लभ लीजे मोहि बुलाय. निसदीन अतिह क्षीण होत तन, सुध बुध गई बुलाय. गोविंद प्रभु तिहारे दरस बीनु, गोविंद प्रभु तिहारे दरस बीनु. जुग भर कल्प बिहाय, श्री वल्लभ लीजे मोहि बुलाय. लीजे मोहि बुलाय, श्री वल्लभ लीजे मोहि बुलाय. श्री वल्लभाधीश की जय. सर्वे संग जय श्री कृष्ण.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વે સર્વેને. વૈષ્ણવને સર્વે જય શ્રી વૈષ્ણવને જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. સર્વે જય શ્રી કૃષ્ણ. સર્વે આપણે વૈષ્ણવને જય શ્રી દર્શન કૃષ્ણ. આપેલું. જય શ્રી કૃષ્ણ. સરસ જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણાબેન બહુ જય ટાઈમ શ્રી પછી વલ્લભ. ગુસાઈજી મહારાજ શબ્દ સાંભળ્યો હા. હે કલ્પનાબેન બહુ ટાઈમ પછી અમે ગુસાઈજી મહારાજ એવું સાંભળ્યું. કલ્પનાબેન પણ વાર્તાજી બહુ સુંદર રીતે બહુ જ ફાઇન વાર્તાજી ને એક્સપ્લેનેશન બધું આપ્યું બહુ એમનું. સરસ છે પણ એમનું રીડિંગ બહુ સરસ તો છે. વાર્તાજી જ વધારે અને ગમે એમનો પણ ભાવ ચાર પણ બહુ ભાવ પણ સુંદર કલ્પનાબેન છે. કેટલા ટેસ્ટ પાસ કરી